જય માતાજી બધાને. ની બાજુમાં લગાડી દીધા છે લીલા શાકભાજી. તો હવે જવાનું છે ભાવનગર. પહોંચી ગયા ભાવનગર, પણ વરસાદ ભાઈ કે અમારું કામ. પહોંચી ગયા શિવાજી સર્કલ. એલા હોન્ડા લઈને ખોટા આયા. અહીંયા તો આપણે હોડી લઈને આવવાનું હતું. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. પછી આવી ગયા રામદેવ રાખડી ભંડારમાં. અહીંયા તો બધી સરસ સરસ મજાની રાખડીઓ હતી. આપણે પણ 10 રાખડીઓ પેક કરાવી દીધી. પછી મળી ગયા પિંકી માસીના આશીર્વાદ. હવે આપણી ગાડી કે ઉભી નો રહ્યો. ठीक है. આપણે જો આવ્યા હતા ભાવનગરની કાવડ યાત્રા. ઓહો, ભક્તો તો બહુ સામા છે. આ કાવડ યાત્રા ભાવનગર થી લઈને નીલ કલશ મહાદેવ સુધી પહોંચવાની છે. તહેવાર હોય ને સેવાની પ્રસાદી ના હોય એમ તો ન જ બને. પછી પિંકી માસી તો લઈ ગયા માનસી માસી પાસે. પછી એમના પણ આશીર્વાદ મળી ગયા. પેલા રાહુલભાઈ હંકેલી લો નકર પાકું પલ્લી જાહે. કાવડ યાત્રામાં આપણને મળી ગયા આપડા ફોલોવર. વરસતા વરસાદના પણ ટૂર શ્રદ્ધા સાથે યાત્રીઓ કાવડ યાત્રા કરી રહ્યા છે. હર હર મહાદેવ. પછી પહોંચી ગયા સંસ્કાર મંડળ. પાણીપુરી ઝાપટી રોકી ગયા સિદ્ધિ વિનાયક બુધેલ. પછી ખાઈ લીધા હિંચકા. બધી વખત તો કેટલી બધી ચોકલેટ લઈ આવ્યા. સિદ્ધિ વિનાયક ને બાય બાય કહીને ટોકી ગયા આપડા ઘરે. એટલે આજે તો ચોકલેટ નો જામો પડી ગયો છે. હજી બધી ભેગી થઈ ગઈ છે. હો જો આ ચોકલેટ છે પ્રદીપ કાકાની, આટલી વિશા દીદીની અને આટલી આપડી છે. હો ભાઈ, थैंक यू. હલો તો બધાને જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. હવે ક્યાં જઈએ?